સબ્જેક્ટ ઇઝ ઇલેક્ટ્રોનિક એન્ડ ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે, આ સબ્જેક્ટની અંદર આપણે લોકોએ લાસ્ટ ટાઈમ જે છે યુનિટ 1 સ્ટાર્ટ કરેલો, દેટ ઇઝ ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ. બરાબર, ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ્સ. મેં તમને ત્યારે પણ કીધું હતું કે આ ચેપ્ટરમાં આપણે અમુક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભણવાના છે જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝને મેઝર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ. બરાબર, આ બધી જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ છે એને મેઝર કરવા માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે આપણે એને આ ચેપ્ટરમાં સ્ટડી કરીએ છીએ. ઓકે, સો આપણે આની પહેલા ફર્સ્ટ ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરેલું, એટ ધેટ ટાઈમ વી ડિવાઇડેડ ધ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ટુ 2 કેટેગરીઝ. એક હતા ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ અને એક હતા લેબ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, એમાં તમે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આપણે કવર થઈ ગયા છે, જેમાં આપણે 4 ટોપિક કરેલા છે. પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રોડાયનેમોમીટર ઓર ડાયનેમોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ રેક્ટિફાયર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, આ 4 પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કવર થઈ ગયા છે. નેક્સ્ટ આર ધ ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ. એવા ઇન્સ્ટ્રુમેન્ટ જે લેબોરેટરીમાં ટેસ્ટિંગ પર્પઝ માટે યુઝ થતા હોય એ. બરાબર, તેમાં આપણે 4 ટોપિક કવર કરવાના છે. ફંક્શન જનરેટર, ડિજિટલ મલ્ટીમીટર, કેથોડ રે ઓસિલોસ્કોપ એન્ડ ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ. બરાબર, આ 4 ટોપિક્સ જે છે આપણે ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં કવર કરવાના છે. એક્ઝામમાં તમને પૂછાય છે જ્યારે મોસ્ટલી 3 માર્કમાં પૂછાતો હોય છે કે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ અને ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની લિસ્ટ બનાવો, તો ત્યારે તમારે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં પહેલા 4 લખવાના અને ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં આ 4 લખવાના. ડીએમએમ, દેટ ઇઝ ડિજિટલ મલ્ટીમીટર, કેથોડ રે ઓસિલોસ્કોપ, ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ એન્ડ ફંક્શન જનરેટર. બરાબર, ઓલરાઈટ. સો આજે આપણો ટોપિક કરવાનો છે કેથોડ રે ઓસિલોસ્કોપ, CRO. બરાબર, તો CRO જે છે એ જનરલી લેબોરેટરીમાં ટેસ્ટિંગ પર્પઝ માટે યુઝ થતો હોય છે. સો ઇટ ઇઝ એન એક્સ્ટ્રીમલી યુઝફુલ એન્ડ વર્સેટાઇલ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર સ્ટડીઇંગ. શું ચેક કરવા માટે યુઝ થાય છે? તો કે ધ વેવ શેપ ઓફ અલ્ટરનેટિંગ વોલ્ટેજ એન્ડ કરંટ, બીકોઝ આપણે એમાં CRO માં એક સ્ક્રીન હશે એન્ડ ઓન ધેટ સ્ક્રીન યુ કેન સી ધ ડિફરન્ટ વેવ ફોર્મ્સ. બરાબર, measurement of current, power, frequency, etc. Okay, it is widely used for troubleshooting radio and TV receivers. Barabar, so it is a laboratory research and design working instrument. Barabar, આના માટે જે છે આ ઇન્સ્ટ્રુમેન્ટને યુઝ કરવામાં આવે છે. Okay, this is the block diagram of a cathode ray oscilloscope. બરાબર, આ જે બ્લોક ડાયાગ્રામ જે છે, આ જે ક્વેશ્ચન છે, ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ ઇન GTU પેપર. બરાબર, ઓલમોસ્ટ હરેક એક્ઝામમાં તમે જૂના પેપર્સ ખોલીને જોશો, તમને ઓલમોસ્ટ એવરી સિંગલ ટાઈમ આ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો છે કે કેથોડ રે ઓસિલોસ્કોપનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો અને સમજાવો. મોસ્ટલી 7 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. જ્યારે 7 માર્ક્સમાં પૂછાય ત્યારે તમારે ડિટેલમાં એક એક બ્લોક જે છે એ સમજાવવાનો થશે અલોંગ વિથ ધ બ્લોક ડાયાગ્રામ. બરાબર, okay, so construction wise જોઈએ. So first and the most important part is the CRT. આ જે ટ્યુબ જે તમને દેખાય છે એને કહેવાય છે CRT or cathode ray tube. બરાબર, પહેલા જે ટીવી આવતા, before the flat TVs were invented, એની પહેલા ટીવી આવતા જે પહેલા બોક્સ જેવા દેખાતા, પાછળ એકદમ લાંબુ એવું બોક્સ હોય, આગળ તમને સ્ક્રીન દેખાતી હોય પણ એની પાછળ એક લાંબુ એવું બોક્સ હોય. બરાબર, એ બોક્સ શું કામ હોય? કારણ કે એમાં કેથોડ રે ટ્યુબ ફિટ કરેલી હોય. બરાબર, પહેલા કમ્પ્યુટરના મોનિટર પણ એવા આવતા, રાઈટ. પછી જ્યારે LCD સ્ક્રીન્સ ડેવલપ થઈ એના પછી એ જે કેથોડ રે ટ્યુબ જે છે એ ઓબ્સોલેટ થઈ ગયો એનો યુઝ, પણ પેલા જે છે આ કેથોડ રે ટ્યુબનો જ યુઝ કરવામાં આવતો. બરાબર, તો ધેટ કેથોડ રે ટ્યુબ ઇઝ ધ હાર્ટ ઓફ ધ CRO. બરાબર, આ જે વચ્ચે તમને ટ્યુબ દેખાય છે ધેટ ઇઝ ધી કેથોડ રે ટ્યુબ. બરાબર, ટ્યુબની અંદર હશે એક ઇલેક્ટ્રોન ગન. ઓકે, જ્યારે ઇલેક્ટ્રોન ગનને સપ્લાય આપવામાં આવે છે ત્યારે ઇટ એમિટ્સ ઇલેક્ટ્રોન્સ. ઓકે, પછી મૂકેલી છે વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ્સ અને હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ્સ. વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટનું કામ શું છે કે તમારા સિગ્નલને વર્ટિકલી ડિફ્લેક્ટ કરવાનું, એન્ડ હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ્સ વિલ cause the electron beam to be deflected horizontally. બરાબર, CRT ના એન્ડમાં મૂકેલી હશે ફોસ્ફરની સ્ક્રીન. બરાબર, ઓકે. ઇનપુટ સિગ્નલ ઇઝ given to the vertical amplifier. It is an amplifier. પછી આપેલી છે એક ડીલે લાઈન, એનું કામ શું છે હમણાં સમજાવું તમને આગળ.
This is high voltage supply, this is low voltage supply. High voltage supply આપવામાં આવે છે cathode ray tube ને, અને low voltage supply જે છે બીજી બધી સર્કિટ્સ, બીજી જેટલી પણ સર્કિટ્સ તમે દેખાય છે એ બધામાં low voltage supply આપવામાં આવે છે. This is the trigger circuit block, time based generator and horizontal amplifier. બરાબર? આટલા છે તમારા બ્લોક ડાયાગ્રામના મેઇન પાર્ટ્સ. ઓકે, લેટ અસ સ્ટાર્ટ વિથ ધ CRT. સમજવાની ચાલુ કરીએ પહેલા આપણે સ્ટાર્ટ કરીશું CRT, that is the cathode ray tube. બરાબર? મેં તમને પહેલા કીધું that the CRT is the heart of the cathode ray oscilloscope. બરાબર? It generates sharply focused electron beam. બરાબર? મેં તમને શું કીધું કે ઇલેક્ટ્રોન ગન ને જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે it generates electron beam. બરાબર? પછી એને હાઈ વોલ્ટેજ સપ્લાય આપીએ છીએ એટલે એ એક્સિલરેટ થાય છે. બરાબર? એક્સિલરેટ થાય છે ટુવર્ડ્સ ધી ફોસ્ફર સ્ક્રીન. બરાબર? અને જ્યારે આ ઇલેક્ટ્રોન્સ જે છે એ ફોસ્ફર સ્ક્રીન ઉપર અથડાય છે ત્યારે ત્યાં એક લુમિનસ સ્પોટ ક્રિએટ થાય છે. બરાબર? શું જનરેટ થાય છે? લુમિનસ સ્પોટ. બરાબર? ઓકે, આઈ હોપ અહીંયા સુધી તમને ક્લિયર હોય. CRT ની અંદર બીજી આપેલી છે વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ એન્ડ હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ. હવે આ પ્લેટ્સ નું કામ શું છે? તો કે વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ્સ આપણે તમે કોઈ CRO તમે યુઝ કરેલો હોય તો તમે જોયું હશે કે એમાં તમને ગ્રાફ દેખાય, રાઈટ? તો ગ્રાફ દેખાય, આપણે કોઈ પણ વેવફોર્મ જોવું હોય તો વી સી ઇટ ઇન ધ ફોર્મ ઓફ અ ગ્રાફ. બરાબર? તો એ જે છે તમારું જે ઇલેક્ટ્રોન બીમ જે છે જ્યાંથી લુમિનસ સ્પોટ ક્રિએટ થાય છે તમારી સ્ક્રીન ઉપર, એને તમારે જોવા માટે શું જોઈએ તમને કે એ 2D માં મતલબ એક્સ એક્સિસ એઝ વેલ એઝ વાય એક્સિસ ઉપર એ જે બીમ જે છે એ સ્પ્રેડ થવો જોઈએ તો જ તમને ગ્રાફ દેખાશે. બરાબર? સો ફોર ધેટ વી હેવ કેપ્ટ વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ્સ એન્ડ હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ્સ. વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ્સ જે છે એ આ ઇલેક્ટ્રોન બીમને વર્ટિકલી ડિફ્લેક્ટ કરે છે અને હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ જે છે એ બીમને હોરિઝોન્ટલી ડિફ્લેક્ટ કરે છે. બરાબર? ધેટ ઇઝ હાઉ આપણને CRO ની સ્ક્રીન ઉપર એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર ગ્રાફ જે છે આપણને જોવા મળે છે. બરાબર? તમને લોકોને વચ્ચે કઈ ડાઉટ થાય તો પૂછતા જજો. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ વર્ટિકલ એમ્પ્લીફાયર. ઇનપુટ સિગ્નલ જે આપણે મેજર કરવાનો છે ઇટ ઇઝ ગિવન ટુ ધ વર્ટિકલ એમ્પ્લીફાયર. બરાબર? જે ઇનપુટ સિગ્નલ આપણે મેજર કરવાનો છે આપણે કોને આપશું? ટુ ધ વર્ટિકલ એમ્પ્લીફાયર. બરાબર? એ જે છે એક પુશ પુલ આઉટપુટ ટાઈપનું એમ્પ્લીફાયર છે. બરાબર? અને એનું આઉટપુટ જે છે એ ડીલે લાઇનની થ્રુ આપવામાં આવે છે ટુ ધ વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ. બરાબર? ઓલરાઈટ? નેક્સ્ટ ઇઝ ધ ડીલે લાઇન. હવે ડીલે લાઇન નું કામ શું છે એ હું તમને આગળના પાર્ટ સમજાવીને પછી સમજાવીશ. બરાબર? બીકોઝ બધું જે છે ઇન્ટરકનેક્ટેડ છે. પાવર સપ્લાય બ્લોક થોડુંક નીચે આવીએ તો અહીંયા શું છે? પાવર સપ્લાય બ્લોક. બરાબર? પાવર સપ્લાય બ્લોક જે છે એ CRT ને અને બીજી બધી સર્કિટ્સ ને પાવર સપ્લાય આપવા માટે એનું કામ છે. બરાબર? હાઈ વોલ્ટેજીસ જે છે એ CRT ને જોતા હોય છે. કેના માટે? તો કે ઇલેક્ટ્રોન ગન ને એન્ડ પછી આપણે જ્યારે ઇલેક્ટ્રોન્સ ને એક્સિલરેટ કરાવવો હોય છે એટ અ હાઈ સ્પીડ, ફોર ધેટ વી નીડ અ હાઈ વોલ્ટેજ સપ્લાય. બરાબર? એન્ડ normal supply voltage is given to all other circuits. Okay? ટ્રિગર સર્કિટ જે છે સૌથી નીચે આપેલી છે. ધીસ ઇઝ ધ ટ્રિગર સર્કિટ. ટ્રિગર સર્કિટ જે છે એ એની પાસે જે વર્ટિકલ એમ્પ્લીફાયર થ્રુ જે સિગ્નલ્સ જે આવે છે, બરાબર, એ એને એના માટે મૂકેલી છે. એ શું કરે છે? એને કન્વર્ટ કરે છે ઇન્ટુ ટ્રિગર પલ્સીસ. બરાબર? સો ધેટ ધ ઇનપુટ એન્ડ ધ સ્વીપ ફ્રીક્વન્સી કેન બી સિંક્રોનાઇઝડ. બરાબર? સ્વીપ ફ્રીક્વન્સી અને ઇનપુટને સિંક્રોનાઇઝ કરવા માટે વી હેવ ધીસ ટ્રિગર સર્કિટ જે ટ્રિગર પલ્સીસને જનરેટ કરે છે. બરાબર? અને એનું ઇનપુટ ક્યાં આવે છે? ફ્રોમ ધ vertical amplifier. બરાબર? Next we have the time based generator. This block time based generator. બરાબર? time based generator નું બીજું નામ છે sweep generator. બરાબર? એ શું કરે છે? એ સો ટૂથ વેવફોર્મ જનરેટ કરે છે. શું કરે છે? સો ટૂથ વેવફોર્મ જનરેટ કરે છે અને એનો જે પોઝિટિવ ગોઈંગ પાર્ટ અને નેગેટિવ ગોઈંગ પાર્ટ, સો ટૂથ વેવ જોઈ છે તમે લોકોએ. બરાબર? તો સો ટૂથ વેવફોર્મ જનરેટ કરે છે એન્ડ એ કોને આપવામાં આવે છે? ટુ ધ હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર. બરાબર? ઓકે, અને આનો જે પોઝિટિવ ગોઈંગ પાર્ટ જે હોય છે સો ટૂથ વેવફોર્મ નો કેવો હોય છે? લિનિયર હોય છે.
બરાબર. From this, time per division can be set, and from the vertical amplifier, volts per division can be set. બરાબર. Next is the horizontal amplifier. Time based generator માંથી જે sawtooth waveform generate થાય છે, it is given to the horizontal amplifier. બરાબર. એની અંદર મૂકેલો છે એક phase inverter અને એ simultaneously બે આઉટપુટ વેવફોર્મ્સ જનરેટ કરે છે. એક હોય છે પોઝિટિવ ગોઈંગ sawtooth વેવ, બરાબર, અને એક હોય છે નેગેટિવ ગોઈંગ sawtooth વેવ. ઓકે, બરાબર. હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર ને જે sawtooth વેવફોર્મ જનરેટ કરવામાં આવે છે એઝ એન ઇનપુટ ફીડ કરવામાં આવે છે, તો એની અંદર એક ફેઝ ઇન્વર્ટર હોય છે જે બે સાયમલ્ટેનિયસ વેવફોર્મ્સ જનરેટ કરે છે. એક છે પોઝિટિવ ગોઈંગ sawtooth અને એક છે નેગેટિવ ગોઈંગ sawtooth. બરાબર. તેમાંથી જે પોઝિટિવ ગોઈંગ sawtooth જે છે એ કોને એપ્લાય કરવામાં આવે છે? રાઈટ હેન્ડ હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટને. આપણી પાસે આમાં બે હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ્સ છે ને, રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ. બરાબર. તો જે રાઈટ હેન્ડ સાઈડ જે છે એ પોઝિટિવ આપવામાં આવે છે અને લેફ્ટ હેન્ડની જે હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ છે એને નેગેટિવ sawtooth વેવ આપવામાં આવે છે. બરાબર. આનાથી શું થાય છે કે these voltages ના આ જે વોલ્ટેજીસ જે છે એના લીધે શું થશે કે તમારો જે ઇલેક્ટ્રોન બીમ જે છે ઇટ વિલ બી સ્વેપ્ટ અક્રોસ ધ સીઆરટી. મતલબ તમને જે એક્સ એક્સિસ જોવા મળે છે, એક્સ એક્સિસ, that is because of these horizontal deflection plates. બરાબર. ઓલરાઈટ, અહીંયા સુધી ક્લિયર છે બધાને? આ મેં તમને આના બ્લોક્સ સમજાવેલા છે. હવે આપણે આનું આખું વર્કિંગ જોઈએ. What happens? આપણે જે ઇનપુટ સિગ્નલ જે મેઝર કરવાનો છે, it is given to the vertical amplifier. It amplifies the signal and it is given to the delay line. Delay line જે છે એ ડિલે કરશે સિગ્નલને. બરાબર. શું થાય છે અહીંયા? And that signal is also fed to the trigger circuit. Trigger circuit જ્યારે પલ્સ જનરેટ કરશે એટલે time based generator will generate the sawtooth wave, and that sawtooth wave is given to the horizontal amplifier, and with the help of a phase inverter એ સિગ્નલ જે છે એનો પોઝિટિવ પાર્ટ અને નેગેટિવ પાર્ટ તમારા લેફ્ટ અને રાઈટ હોરિઝોન્ટલ પ્લેટને ફીડ કરવામાં આવે છે. બરાબર. એન્ડ ઇલેક્ટ્રોન ગન જે છે એને હાઈ વોલ્ટેજ સપ્લાય આપવામાં આવે છે ત્યારે એ ઇલેક્ટ્રોન્સ જનરેટ થાય છે. ઇલેક્ટ્રોન બીમ જે છે એટલે હાઈ સ્પીડ એક્સેલરેટ થાય છે ટુવર્ડ્સ ધ ફોસ્ફર સ્ક્રીન. હવે ડિલે લાઇનની મદદથી વી કેન મેક શ્યોર કે બોથ વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ્સ પાસે એટ ધ સેમ ટાઈમ વોલ્ટેજ સિગ્નલ પહોંચે છે. બરાબર. ઇટ ઇઝ અચીવ્ડ યુઝિંગ ધ ડિલે લાઇન. બરાબર. એન્ડ with the help of vertical and horizontal deflection plates આપણે ફોસ્ફરની આ જે સ્ક્રીન છે એના ઉપર એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર આખું વેવફોર્મ જે છે એ જોઈ શકીએ છીએ. બરાબર. આટલું ક્લિયર? કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. Is it clear, everyone? Please drop a yes or no in the chat box. Okay, all right. So that was the working of a cathode ray oscilloscope. બરાબર. એક્ઝામમાં તમને ઘણીવાર પૂછાય તો સમટાઈમ્સ આ લોકો એવી રીતના પૂછતા હોય છે એક્ઝામમાં કે તમને એમ પૂછે કે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી અને એના કોઈ પણ 3 બ્લોક સમજાવો. બરાબર. તો ડિપેન્ડિંગ ઓન માર્ક્સ કે કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે એના અકોર્ડિંગ આપણે આન્સર લખવાનું. બરાબર. નેક્સ્ટ ઇઝ ધ ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ. બરાબર. આપણે આની પહેલા શું કર્યું? કેથોડ રે ઓસિલોસ્કોપ. નેક્સ્ટ ઇઝ ધ ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ. હવે સીઆરઓ જે છે ને એનું એક ડિસએડવાન્ટેજ છે કે એઝ સુન એઝ તમે એમાંથી સિગ્નલ ફીડ કરવાનું બંધ કરી દેશો તો એનું ડિસ્પ્લે ઉપર તમને જે વેવફોર્મ બતાવેલું હતું ઇટ વિલ ડિસઅપિયર. બરાબર. ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ જે છે it can hold that image on its screen
ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. બરાબર, આ એક એનો એડવાન્ટેજ છે. બીજી વસ્તુ, CRO જે છે એમાં મેમરી હોતી નથી. બરાબર, ઇટ ડઝ નોટ હેવ એની મેમરી. બરાબર, એમાં મેમરી સેક્શન છે જ નહીં. વન્સ યુ કટ ઓફ ધ મેઇન પાવર સપ્લાય, તમારું સિગ્નલ જે છે ડિસઅપિયર થઈ જશે. સો યુ વિલ નોટ હેવ એની ડેટા કે ભાઈ જ્યારે છેલ્લે મેઝરમેન્ટ લીધું હતું ત્યારે વેવફોર્મ કંઈક આવું હતું. બરાબર, સો ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ જે છે એ એક એનો સોલ્યુશન છે. કઈ રીતના? તો કે ધીસ ઓસિલોસ્કોપ ઇઝ એબલ ટુ હોલ્ડ ધ સિગ્નલ વેલ્યુઝ જે પાસ્ટમાં આવેલી એ એની મેમરીમાં એને સ્ટોર કરી શકે છે. બરાબર, સો ધીસ ઇઝ ધ બ્લોક ડાયાગ્રામ ઓફ ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ. તમે કદાચ ગૂગલ ઉપર સર્ચ કરશો ને તમને આના બીજા ડાયાગ્રામ પણ મળશે. બરાબર, આના જેવા સિમિલર તમને બીજા ડાયાગ્રામ પણ જોવા મળશે. તો એ બી ગલત નથી. બરાબર, મેઇન પાર્ટ શું છે ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપનો? કે ઇટ ઇઝ એબલ ટુ સ્ટોર ધ સિગ્નલ વેલ્યુઝ. બરાબર, આ એનો એક મેઇન એડવાન્ટેજ છે અને એક એનું મેઇન ફીચર છે. બરાબર, કદાચ તમને બીજો કોઈ ડાયાગ્રામ મળે, કારણ કે ઘણીવાર મને સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે મેસેજ કરીને કે મેડમ અમને આવો ડાયાગ્રામ મળેલો, આ સાચો છે કે ખોટો છે? સો ઇફ યુ હેવ એની ડાઉટ, તમે મને જસ્ટ એ ઇમેજ મોકલજો. બાકી મેં તમને મટીરિયલમાં આપેલી જ છે, યુ કેન ફોલો ધેટ. બરાબર, ઓકે. બ્લોક ડાયાગ્રામ સમજીએ. ઇનપુટ એટેન્યુએટર છે. સૌથી પહેલા ધ ઇનપુટ સિગ્નલ જે આપણે મેજર કરવાનું છે, ઇટ ઇઝ ગિવન ટુ ધ ઇનપુટ એટેન્યુએટર. Then that signal is fed to the vertical amplifier. From vertical amplifier, a trigger circuit ને આપવામાં આવે છે and to the sample and hold circuit. Analog to digital converter, memory and digital to analog converter, digital to analog converter, vertical amplifier, horizontal amplifier, deflection માટે, and છેલ્લે તમારી કેથોડ રે ટ્યુબ. બરાબર, હવે શું કરવામાં આવે છે? મેઇન પાર્ટ અહીંયાથી ચાલુ થાય છે, સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ. હવે વી નો કે આપણે જ્યારે પણ કોઈ પણ સિગ્નલને સ્ટોર કરવું હોય તો મેમરી ઇઝ ઓલવેઝ ડિજિટલ. બરાબર, મેમરી જે છે એ હંમેશા ડિજિટલ હોય છે, ઝીરોઝ અને વન્સના ફોર્મમાં. બરાબર, યુ કેન નોટ સ્ટોર ઇટ ઇન એનાલોગ ફોર્મ. તમારે શું કરવું પડશે? પહેલા એને કન્વર્ટ કરવું પડશે. સો ટુ કન્વર્ટ ધ સિગ્નલ ફ્રોમ એનાલોગ ટુ ડિજિટલ, a sample and hold circuit is given here. Sample and hold circuit નું કામ શું હશે? તો કે જે તમારા સિગ્નલ જે છે, એનાલોગ સિગ્નલ જે છે, બરાબર, એના સેમ્પલ્સ લેશે એટ પર્ટિક્યુલર ટાઈમ. સમથિંગ, જસ્ટ એક જ મિનિટ. હાવ અ સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ વર્ક્સ હું તમને સમજાવી દઉં. This is your analog signal. બરાબર, એનાલોગ સિગ્નલ કંઈક આવો હોય. ઓકે, નાઉ ઇફ યુ લુક ક્લોઝલી, તો આ શું છે? આ એક ગ્રાફ જ છે. બરાબર, આ એક ગ્રાફ જ છે. તો હવે ગ્રાફમાં હરેક પોઈન્ટ ઉપર કંઈક વેલ્યુઝ હશે તમારા સિગ્નલની, રાઈટ? સો એટ સર્ટેન ફિક્સ્ડ ટાઈમ ઇન્ટરવલ્સ, તમારા સિગ્નલ જે છે, તમારું જે એનાલોગ સિગ્નલ જે છે એની વેલ્યુને સેમ્પલ લેવામાં આવે છે એન્ડ હોલ્ડ. Then after the same time interval again, ત્યારે એ સિગ્નલની જે વેલ્યુ જે છે એને લેવામાં આવે છે સેમ્પલ એન્ડ હોલ્ડ. બરાબર, and this process is repeated for the entire signal. બરાબર, હવે થશે શું કે તમે જ્યારે આને રીકન્સ્ટ્રક્ટ કરો, so you will be left with the values of the signal at specific time intervals. બરાબર, અમુક સ્પેસિફિક ટાઈમ ઇન્ટરવલ્સ ઉપર તમે જે સિગ્નલની વેલ્યુ જે હશે એના તમે સેમ્પલ લીધા. યસ, જયેશભાઈ શું કહો છો તમે? ઇનપુટ સપ્લાય વોલ્ટેજ એન્ડ વોટ? ઇનપુટ સપ્લાય વોલ્ટેજ જે આપણે મેજર કરવાનો છે, અનનોન ક્વોન્ટિટી જે તમારે મેજર કરવાની છે, એ આપવામાં આવે છે એઝ ધી ઇનપુટ. બરાબર, કારણ કે આપણે CRO અથવા DSO એમાં આપણે
અનનોન જે તમારો વોલ્ટેજ છે કે કરંટ છે, જેને તમારો જેની વેવફોર્મ તમારે જોવી છે કે જેની વેલ્યુ તમારે જાણવી છે, એ આપણે એઝ અ ઇનપુટ આને આપીએ છીએ, બરાબર. સો ઇનપુટ વોલ્ટેજ શું હશે તમારો, જે તમારે મેજર કરવાનું છે એ યોર અનનોન વોલ્ટેજ ઓર અનનોન કરંટ, બરાબર. સો ધીસ ઇઝ સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ. સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ જે છે એનું આઉટપુટ તમને કંઈક આવું દેખાશે. તમે જો એનો ગ્રાફ ડ્રો કરો તો તમને તમારો જે એનાલોગ સિગ્નલ જે છે એની રેપ્લિકા દેખાશે, બટ અમુક સર્ટેન ટાઈમ ઇન્ટરવલ્સમાં લીધેલું, બરાબર. આવી રીતના, બરાબર. This will be the output of a, આ જે ડાયાગ્રામ તમને દેખાય છે, this will be the output of a sample and hold circuit, બરાબર. Now that is given to the analog to digital converter. એ શું કરશે, એનાલોગ સિગ્નલને ડિજિટલમાં કન્વર્ટ કરશે. આપણે શું કામ કન્વર્ટ કરીએ છીએ, બીકોઝ મેમરી જે છે એ ડિજિટલી જ સ્ટોર કરી શકે છે, બરાબર. ઓકે. સો ડેટા ઇન મતલબ તમે જેમાં ડેટા સ્ટોર કરવા માંગો છો એ, એન્ડ ધેટ આઉટપુટ ડેટા એ કોને આપવામાં આવે છે, ટુ ધ D2A કન્વર્ટર, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરને એ આઉટપુટ આપવામાં આવે છે. હવે અહીંયા આપેલું છે કંટ્રોલ લોજિક, એને ઇનપુટ આવે છે ફ્રોમ ધ ટ્રિગર સર્કિટ. તો વર્ટિકલ એમ્પ્લીફાયર નો આઉટપુટ ગોઝ ટુ ધ ટ્રિગર સર્કિટ, એ કંટ્રોલ લોજિક ની પાસે જાય છે, એન્ડ કંટ્રોલ લોજિક નો આઉટપુટ જાય છે ટુ સર્કિટ્સ, એક છે સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ પાસે અને એક જે છે એ મેમરી પાસે, બરાબર. એન્ડ કંટ્રોલ લોજિક નો આઉટપુટ જે છે ઇટ ઇઝ ઓલ્સો ગિવન ટુ ધ D2A કન્વર્ટર. કયું D2A કન્વર્ટર, જે હોરિઝોન્ટલ ડિફ્લેક્શન એમ્પ્લીફાયર પાસે છે એ. બાકી અહીંયાનું વર્કિંગ જે છે એ CRO ની જેમ જ હશે એઝ ઇટ ઇઝ. અહીંયા ડિજિટલ ટુ એનાલોગ સિગ્નલ ને કન્વર્ટ કરવામાં આવે છે. વાય? બીકોઝ CRO ની સ્ક્રીન ઉપર આપણને એનાલોગ સિગ્નલ્સ જોવા મળે છે. સો ધેટ ઇઝ converted back to analog signals through the horizontal and vertical deflection plates. It is given to the CRT, બરાબર. અને એના ઉપર ફાઇનલી તમને તમારો જે વેવફોર્મ નો ટ્રેસ જે છે એ જોવા મળે છે, બરાબર. All right. So this is the working of a digital storage oscilloscope. ક્લિયર છે આ બધાને? ઓકે, ઓલરાઈટ. સો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ બે ટોપિક આજે આપણે કવર થયા. નેક્સ્ટ બંને ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. Thank you for coming to the class. You can leave the meeting.